Praise the Lord. Hallelujah. Good evening. સાદની સલામ. પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. આજે સાંજે ફરીવાર આપણે જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે. હાલેલુયા. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ કરવા માટે, તેમનું ભજન કરવા માટે આપણે ફરીવાર તેમની સમક્ષ આપણે નમી શક્યા છે. આ સુંદર પર્ણ માટે પ્રભુની સ્તુતિ થાવ, કેમ કે આપણે જાણીએ છીએ કે દરેક લોકો પાસે આવી આ સુંદર તક નથી, જેના કારણો જુદા જુદા હોઈ શકે છે. પણ તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે. તમને અને મને જીવતા ઘડવામાં આવ્યા છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુનું સુંદર વચન આપણી સાથે છે. યહોવા તારી સાથે હો. હાલેલુયા. પહેલો કાળ વૃતાંત અને 22મો અધ્યાય ને તેની 11મી કલમ. ઘણી બધી વખત જ્યારે સેવાઓ બંધ થઈ જાય છે ત્યારે એની અસરો ઘણા બધા લોકો પર પડે છે. કદાચ તમને ખબર છે કે મને નથી ખબર, પણ જે પ્રાર્થનાના યોદ્ધાઓ છે, જે વિશ્વાસીઓ છે, તેઓ જ્યારે અમુક જગ્યા પર પ્રાર્થનાના ઓડિયો શેર નથી કરતા તો એમની પાસે ફોન આવે છે, મેસેજ આવે છે. જે તે વિસ્તારમાં, જે તે ગ્રુપમાં તેઓ પ્રાર્થના મોકલતા હોય છે, તેમને કહેવામાં આવે છે તમે પ્રાર્થના મોકલો. ચોક્કસ ઘણી જગ્યાએ ઊંધું પણ થાય છે, બંધ કરવામાં આવે છે કે તમે આ ભાઈના ઓડિયો ના મોકલાવશો, કેમ કે તે સાચા નથી, કડવા હોય છે, બીજાઓની બુરાઈ કરનાર હોય છે, એવું પણ કહેનારા ઘણા બધા હોય છે. પણ એ આપણો પ્રશ્ન નથી, એમણે પ્રભુને જવાબ આપવાનો છે. પણ ભલા મિત્રો, જ્યારે આપણે નથી મોકલતા ત્યારે ઘણીવાર કહેવામાં આવે છે, નહીં? મારી પાસે પણ ઘણા એવા અમુક પ્રભુમાં વિશ્વાસુ ભાઈઓ છે કે જેઓ મારી પાસે પણ ભલા મિત્રો એવા થોડા ભાઈઓ છે કે જેઓ મને મેસેજ કરે છે, હજુ પ્રાર્થના નથી આવી, નહીં? અને જ્યારે એવું જોઈએ ત્યારે આનંદ પણ થાય છે. દેવની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ એવા લોકોને પુષ્કળ પ્રેમ કરે છે કે જે એમના કામોને યાદ રાખે છે. એમનું જે કંઈ કામ સોંપવામાં આવ્યું છે એમાં તેઓ ઈમાનદાર છે, નહીં? અને ત્યારે મને એક સરસ શબ્દો યાદ આવે છે, તો થોડામાં વિશ્વાસ માલુમ પડ્યો છે. હાલેલુયા. હું તને ઘણા પર ઠરાવીશ. તો થોડામાં વિશ્વાસ માલુમ પડી છે, હું તને ઘણા પર ઠરાવીશ. પ્રેઝ ધ લોર્ડ. એક વખત એક સભામાં એક ભાઈ આગળ બેઠા હતા અને એક પ્રચારક જેઓ બહુ સુંદર સંદેશો આપતા હતા અને તેમણે પોતાની સાક્ષી આપી કે એક વખત હું મરવા જતો હતો, એક બ્રિજ પર તે નીચે પડવાનો હતો, પણ એક ભાઈ આવ્યા જેમણે મારી સાથે વાત કરી. તેમણે મારા હાથમાં એક ટ્રેક્ટ આપી અને મને કહ્યું કે પ્રભુ ઈસુ તમને બહુ પ્રેમ કરે છે. અને હું ઘરે ગયો, તેમણે મારા માટે પ્રાર્થના કરી, મારો વિચાર બદલાયો, પ્રભુને જીવન સોંપ્યું અને છેલ્લે મેં નક્કી કર્યું કે હું મારું જીવન પ્રભુને માટે હવે વાપરીશ અને હું ઈશ્વરનો સેવક બની ગયો. અને પ્રભુએ મને તેમની સેવાને માટે લાયક ગણ્યો અને મારા હાથના કામોને આશીર્વાદ આપ્યો. હાલેલુયા. અને ઘણા બધા લોકો એ સાંભળીને આનંદ પામ્યા. અને એક ભાઈ જે આગળ બેઠા હતા, આ સાંભળ્યા બાદ બહુ જ રડ્યા કરે, બહુ જ રડવા લાગ્યા અને પુષ્કળ તેઓ રડતા હતા. સભા પૂરી થઈ ગઈ તો પણ તેઓ તેમની જગ્યા પરથી ઊભા થતા નહોતા અને રડ્યા જ કરતા હતા. અને પેલા ઉપદેશક પ્રચારક તેમની પાસે આવ્યા, તેમણે તેમને પાણી આપ્યું, તેમના ખભા પર હાથ મૂક્યો, તેમને બાથમાં લઈને કહ્યું કે મિત્ર, રડશો નહીં, પ્રભુ તમને પ્રેમ કરે છે, તમારી સાથે છે. અને પેલા જે રડતા ભાઈ હતા તેમણે તેની સામે જોયું
અને એમને પૂછ્યું કે તેમને કહ્યું તમે બહુ સરસ સાક્ષી આપી કે હા, હું એ ભાઈની ટ્રાક દ્વારા, તેમની પ્રાર્થનાઓ દ્વારા હું પ્રભુની પાસે આવ્યો. અને ભાઈ બોલ્યા, બધું જ યાદ છે, પણ જે એમણે ટ્રેક આપી એને ભૂલી ગયા કે. અને પેલા ભાઈ એમને જોવા લાગ્યા અને પછી ખુશ થઈ ગયા અને બહુ આનંદ સાથે તેમને ભેટી પડ્યા કે હા, તમે જે વ્યક્તિ છો કે જેમણે મને એ ટ્રાક તમે આપી હતી, મારા માટે તમે એ દિવસે પ્રાર્થના કરી હતી. તો આ તો ખુશીની વાત છે, તમે રડો છો શા માટે? પેલા ભાઈએ કહ્યું, એ દિવસે તમે છેલ્લા વ્યક્તિ હતા કે જેને મેં ટ્રેક આપી. અને ત્યાર પછી મારા મનમાં એટલી બધી નિરાશા આવી ગઈ કે આ બધું કામ વ્યર્થ છે. કોઈ કશું વાંચતું નથી, કોઈ સાંભળતું નથી. મેં ઘણા બધા લોકોને ટ્રેક આપી, પછી હું જોતો તેઓ શું કરે, તેઓ રસ્તામાં ફેંકી દેતા, ફાડી નાખતા, લોચો વાળીને ખિસ્સામાં મૂકી દેતા અથવા કચરા પેટીમાં નાખી દેતા. અને મને થયું કે મારું કામ વ્યર્થ છે અને મેં એ કામ બંધ કરી દીધું. પણ જો એ દિવસથી હજુ પણ મેં કામ ચાલુ રાખ્યું હોય તો તમારી જેમ ઘણા બધા લોકો આજે પ્રભુનો સ્વીકાર કરીને પ્રભુની સેવા કરતા હોત. એટલે હું રડું છું, દુઃખી છું કે મેં ભૂલ કરી છે. મેં મારું કામ ઈમાનદારથી કર્યું નથી, મેં કામને પડતું મૂક્યું છે. અને આજે ઉપદેશકે, એ પ્રચારકે, એ ભાઈએ એમની માટે પ્રાર્થના કરી, એમને કહ્યું, હિંમત આપી, હિંમત રાખો, પ્રભુ તો માફ કરનાર પ્રભુ છે. તમે ફરીથી જ્યારે શરૂઆત કરશો એ જ પરથી તમારા જીવનમાં ફરીવાર એક નવી શરૂઆત થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર એવું બન્યું છે વાલા મિત્રો કે આપણે કોઈ કામ છોડી દીધું છે, બંધ કરી દીધું છે. પણ વાલા મિત્રો, પ્રભુ જ્યારે કોઈ કામને આશીર્વાદ આપે છે અને જો એ દેવનું પસંદ કરેલું કામ છે અને પ્રભુ માટે છે તો એ કામ વ્યર્થ જતું નથી. હાલેલુયા. કોરોના બાદ જ્યારે મેં જોયું કે ઘણા બધા લોકો હવે ઓનલાઈન આવી ગયા છે, મારો તો વિશ્વાસ નથી. કેમ કે જે સમયોમાં હું ઓનલાઈન બધું કામ કરતો હતો ત્યારે તો કોઈ બહુ ખાસ હતું નહીં. ઉપરથી મારી ઝાટકડી વધારે થતી હતી, મને બોલતા હતા વધારે કે ફેસબુક પર આમ ના કરાય, પેલું ના કરાય. પણ વાલા મિત્રો, જ્યારે બધા બહુ લોકો આવી ગયા અને જ્યારે સારું બોલનારા અને ઘણા મોટા નામચીન લોકો, જ્યાં 1000, 2,000, 5,000 લોકોના ટોળા હોય અને તેમના વ્યૂઝ હોય, ત્યારે મેં થોડા દિવસ માટે મને એવું લાગ્યું કે હું જાણે બંધ કરી દઉં. મારામાં 50 જણ, 20 જણ જે છે એ હવે મને એવું લાગતું હતું કે કદાચ મારી સેવાને પ્રભુ પસંદ કરતા નથી. પણ મારી ટીમના પ્રોત્સાહનથી કે ના, આપણે આપણું કામ ચાલુ રાખીશું, આપણે આપણું કામ બંધ કરવાનું નથી. અને અમે અમારું કામ બુધવાર અને શુક્રવારની સંગતોને ચાલુ રાખી, સવાર સાંજની પ્રાર્થનાઓ ફેસબુક પર પ્રસારણ કરવાનું ચાલુ રાખ્યું. અને એકવાર મને હજુ યાદ છે, ફોન આવ્યો હતો, વિદેશથી આવ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે તમે જે પ્રાર્થના મૂકો છો હું એ રોજ સાંભળું છું, હું રાહ જોઉં છું એ પ્રાર્થનાને માટે અને એ પ્રાર્થનાથી મને બહુ હિંમત મળે છે. એ દિવસથી મેં કદાચ હું બહાર હોઉં તો જ હું ફેસબુક પરથી પ્રસારણ નથી કરતો અથવા એની યુટ્યુબ લિંક તો હું મૂકી દઉં છું કે પ્રભુમાં તે આશીર્વાદિત થાય. જે સાંભળે એમને પ્રભુ એની દ્વારા વાત કરે. હાલેલુયા. જે લખેલી પ્રાર્થના હોય છે, જે મોકલવામાં આવે છે, એમાં ગુજરાતી તમે જોશો તો અઢળક ગુજરાતી ભૂલો હશે નહીં. પ્રભુના સેવકે મને કહ્યું હતું કે તમારું ગુજરાતી બરાબર નથી, વ્યાકરણ જોડણીઓ બરાબર નથી. અને મારું ગુજરાતી એવું છે, મેં બંધ કરવાનું વિચાર્યું લખવાનું. પણ એ જ સાંજે એક વડીલનો ફોન આવ્યો અને બહુ જ રડતા હતા અને મને એમણે એવું કહ્યું કે તમે જે સાંજની પ્રાર્થના લખેલી મોકલો છો એ પ્રાર્થના વાંચતા વાંચતા આજે હું પ્રાર્થના કરાવતો થઈ ગયો અને પ્રાર્થના કરી શકતો થઈ ગયો. કેમ કે એ પહેલાં હું રિટાયર્ડ પર્સન છું, આખી જિંદગી જોબ કરી, પણ મને પ્રાર્થના કરતા આવડતું ન હતું. મારા મિત્રો, કોઈનું કોઈ કામ વ્યર્થ જતું નથી અને માટે હિંમતથી પ્રભુનું કામ કરવાનું ચાલુ રાખજો. ભલે લોકો ગમે તે કહે, ગમે તેવી આંગળી ઉઠતી હોય, પણ પ્રભુ
તમારા અને મારા એ કામોને આશીર્વાદ આપે છે અને એના દ્વારા પ્રભુ ઉપયોગ કરીને ઘણા બધા લોકોના જીવનોમાં વાત કરે છે. હાલેલુયા. આવો સાંજના સમયે આપણે પ્રભુની આગળ નમી જઈએ અને પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા આપણે પ્રાર્થનામાં જોડાઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને પ્રભુ જેઓ આ સંગતમાં તમને મળવા માટે આવ્યા છે, બધાને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ જેઓ અમારી સાથે છે, આ સંગતમાં છે, જેમની નાની નાની સેવાઓ છે, બધાને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. પ્રભુ તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો, તેમના નાના નાના કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ કોઈનું કામ વ્યર્થ ના જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ વાવવામાં આવે તમારા નામે પ્રભુ, એ સગડો ઉગી નીકળે, ફળ નીકળે, ફળ આપનાર બને પ્રભુ. આ 20 ગણા ને 40 ગણા ને 60 ગણા અને 80 ગણા ને 100 ગણા પ્રભુ તમારા પવિત્ર નામમાં ફળ આપનારું બને પ્રભુ. તમારું વચન પ્રભુ એવું તમે થવા દો ને એનો આશીર્વાદ પ્રભુ મોકલનારને, સાંભળનારને પ્રભુ પિતા અને પ્રભુ વિશ્વાસ કરનારને પ્રભુ પિતા તમે આપજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. અને પ્રભુ ઘણા બધા નાશમાં જતા આત્માઓનો પ્રભુ બચાવ થાય પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. દરેકને સેવા કરવાને માટે તમે હિંમત આપજો પ્રભુ પિતા. તેમની જે કંઈ ટીકા ટિપ્પણી થતી હોય પ્રભુ એને દૂર કરજો. હેરાન કરવામાં આવી રહ્યા છે, તેમની લિંકને રોકવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા, તેમની વિરુદ્ધમાં પોસ્ટ મૂકવામાં આવી રહી છે પ્રભુ પિતા, કે તેમની સાથે પ્રભુ કોમ્પિટિશન કરી રહ્યા છે પ્રભુ પિતા, અથવા પ્રભુ તેમની સેવાઓના માટે પ્રભુ તેમના વચનોમાં તેઓ મહેણા ટોળા મારી રહ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ સેવાનો પણ પ્રભુ અને પ્રભુ જે ટેકનોલોજી છે એનો પણ જેઓ દુરુપયોગ કરી રહ્યા છે પ્રભુ, તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, કે એટલા માટે કે પ્રભુ તેમના દ્વારા પ્રભુ જે સેવાઓ થઈ રહી છે એ સેવાઓ રોકાય નહીં પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા તેઓ મોકળાશથી સેવા કરી શકે અને આવા પ્રભુ જે હિત શત્રુઓ છે એનાથી તેમને છુટકારો મળે પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, અને પ્રભુ રાજાઓને રાજા કોમ્પિટિશનમાં પ્રભુ જેઓ સેવા કરતા હોય પ્રભુ પિતા, પ્રભુ તેમને પણ સારું જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો, એટલા માટે કે પ્રભુ ખરેખર પ્રભુ તમારું કામ થાય પ્રભુ પિતા. હા, પોતાના માન અને મહિમા માટે કામ કરતા હોય પ્રભુ, એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના મનો બદલાય, એટલા માટે કે પ્રભુ તમારા નામે પ્રભુ સેવાઓ તેમની આશીર્વાદિત થાય પ્રભુ, અને પ્રભુ આત્માઓ જીતનારી બને પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અમારી પણ સેવાઓમાં જો કોઈ ભૂલો છે પ્રભુ તમને સુધારજો. જો અમે કોઈની વિરોધમાં બોલ્યા છે તો પણ પ્રભુ તમે અમને શિક્ષા કરો પ્રભુ, અમને પ્રભુ તમે સાચા માર્ગ પર લાવો, સાચું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો, એટલા માટે કે પ્રભુ અમે વિશ્વાસથી તમે સોંપેલું કામ કરીએ અને વિશ્વાસુ બનીને પ્રભુ, વિશ્વાસુ રહીને પ્રભુ પિતા અમે બીજાઓ માટે, ઘણા બધા લોકોને માટે અમે આશીર્વાદનું કારણ બની જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, અત્યારે જ્યારે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે દરેક સાંભળનાર પર તમારી મોટી દયા રાખજો, કૃપા રાખજો. કોઈ માંદું છે પ્રભુ તો તમે તેમને સાજાપણું આપજો. કેન્સર જેવો રોગ નિદાન થયો છે પ્રભુ, એક બહેન છે જે અમદાવાદની અંદર પ્રભુ, વિધવા બહેન છે, તમે એમની મુલાકાત લેજો પ્રભુ, એમના દીકરા દીકરીઓને તમે હિંમત આપજો પ્રભુ પિતા, અને પ્રભુ તેમને આર્થિક સહાય અને મદદ કરજો પ્રભુ પિતા. તેમના ઘરનું પ્રભુ કિચન પ્રભુ તમે સંભાળી લેજો પ્રભુ પિતા, અને પ્રભુ એ ઘરના મુખ્ય મહેમાન અને વડીલ તમે બનીને પ્રભુ પિતા એ ઘરમાં પ્રભુ તમે દોરવણી આપજો, અને એ માતાનું જીવન પ્રભુ તમે બાળકોની માતાનું જીવનને બચાવી લેજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એક ભાઈ પ્રભુ પિતા જેમને નિર્ણયનો રોગ છે, મગજનો રોગ છે પ્રભુ, એમાંથી પણ તેમને સાજાપણું આપજો. વિશ્વાસ પ્રભુ તેમનો વધે, તમે દેવ છો, તમારી ઓળખાણ મળે પ્રભુ, એના માટે તમારા મહિમાને માટે પ્રભુ પિતા તમે તેમના જીવનને બદલજો, તેમના રોગમાંથી તમે તેમને સાજાપણું આપજો, નવું જીવન આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે પ્રભુ તમારા બાળકોને પ્રભુ જે કંઈ જરૂરિયાત છે પ્રભુ, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણીની, નાણાંની, જોબની, કોઈક મદદની પ્રભુ પિતા, ઘરની, મકાનની, વાહનની પ્રભુ પિતા, વિદેશ જવાના માટે પ્રભુ પિતા, અથવા પ્રભુ લોનની જરૂર છે પ્રભુ, અથવા કોઈ ઘરની અંદર પ્રભુ તેમને જરૂરિયાતો છે, અનાજની જરૂર છે પ્રભુ પિતા, બિલ ભરવાની પ્રભુ મુશ્કેલીઓ છે, ભાડું આપવાના માટે મુશ્કેલીઓ છે, EMI આપવાના માટે મુશ્કેલીઓ છે, બાળકોની ફી ભરવાના માટે પ્રભુ કોઈને તકલીફ છે પ્રભુ પિતા, અથવા બાળકોની જે કંઈ જરૂરિયાત છે એ લાવવા માટે મુશ્કેલીઓ છે પ્રભુ, તમે આ બધી બાબતોને નોંધમાં લેજો અને તેમની જરૂરિયાતો પૂરી પાડજો. તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો,
તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદી કરજો એવી પ્રાર્થના કરી. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ્મતોને દૂર કરજો, વ્યસનોમાંથી છોડાજો, ખરાબ આદતોમાંથી અને પ્રભુ ડ્રગ્સમાંથી અને ખરાબ સંબંધોમાંથી પણ તમારા બાળકોને છોડાવજો પ્રભુ. દરેક ઘૂંટણને અમે દરેક જીભ ખોલો, તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ બે જે બાબતો તમારી આગળ મૂકી છે, બંને બાબતો પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. બંને બાબતો અમે જોઈ શકીએ આ માસની અંદર પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા, તમારા બાળકોને નદી પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો, ઓછીનું આપનાર કરજો પ્રભુ. અને પ્રભુ તમે તેમને શેર બનાવજો, દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને આજે ઘણા બધા લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવી શકીએ, ઘણા બધા આત્માઓ જીતી શકીએ, એવું તમે થવા દેજો. હવાલા પ્રભુ પિતા, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ પિતા, ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો. નાની મોટી જે કંઈ અમારી ભૂલો થઈ હોય તમે માફ કરજો, અને ફરીવાર સવારમાં તમારું ભજન કરવા માટે તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.